આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 30। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, એક સમયને વિશે ખટવાંગ રાજાના ભુવનમાં સુખપૂર્વક બિરાજમાન થયેલા ભક્તોના કલ્પવૃક્ષ સમાન ભગવાન શ્રી હરિને બે હાથ જોડી પ્રણામ કરીને અભય રાજા પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવન, દુર્ગપુર આવવા માટે તમે પ્રતિજ્ઞા કરી હતી, તેનો સમય હવે પૂર્ણ થયો, તેથી તમે અમારા ઉપર દયા કરો ને દુર્ગપુર પધારો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પ્રતિજ્ઞાને સત્ય કરતા ભગવાન શ્રીહરિ અભય રાજાનું વચન સાંભળીને કહેવા લાગ્યા કે, હે રાજન, તમે તૈયાર થાઓ, આજના દિવસે જ તમારા નગર પ્રત્યે પ્રયાણ કરીશું। એમ કહીને શ્રી હરિ મહાસુદ દશમીની રાત્રિએ સંત મંડળ અને અભય રાજાને સાથે લઈ કારિયાણી ગામથી નીકળ્યા ને ખટવાંગ રાજા પણ શ્રી હરિની સાથે ચાલ્યા। અન્ય ગ્રામજનો ગામની ભાગોળ સુધી શ્રી હરિને વળાવવા માટે પાછળ પાછળ ચાલ્યા અને ત્યારબાદ શ્રી હરિના આદેશથી સહુ પોતાના ગામમાં પાછા ફર્યા। આજની ઘડી તે રળિયામણી સંવંત 1861 ના મહાસુદ 11 ના રોજ સવારે ગઢપુર પધાર્યા। ત્યારે અભય રાજાના ગાલવ નામના શાળાએ શ્રી હરિનું અનેક પ્રકારના વાજિંત્રોના નાદથી સ્વાગત કર્યું અને એ મધુર વાજિંત્રોના સૂરને સાંભળતા સાંભળતા શ્રી હરિએ એકાદશીના મંગલ પ્રભાતે દુર્ગપુર માન પ્રવેશ કર્યો। અભય રાજાએ શ્રી હરિને અર્થે જ તૈયાર કરેલા રાજકિલ્લાના રાજભવનમાં તેમનો નિવાસ કરાવ્યો તથા તેમની સાથે આવેલા મુનિઓને પણ અન્ય ભક્તોના ભુવનમાં નિવાસ કરાવ્યો। ત્યારબાદ અભય રાજાએ શ્રી હરિ પ્રત્યે કહ્યું કે, હે ભગવન, હું અને મારી આ સર્વસ્વ સંપત્તિ એ બધું જ આજથી તમારું છે। આ પ્રમાણે હર્ષપૂર્વક કહીને શ્રી હરિના ચરણમાં સર્વસ્વ સમર્પણ કરી દીધું। પુત્ર પરિવારે સહિત અભય રાજા દાસની પેઠે અનન્ય ભાવથી શ્રી હરિની દિન પ્રતિદિન યથાયોગ્ય સેવા કરવા લાગ્યા। પરિવારે સહિત અભય રાજા એવા ભાવથી સેવા કરતા કે તેમની સેવા નિહાળી ભગવાન શ્રી હરિ પોતે એક આગંતુક મહેમાન છે, આ પ્રકારનો ભાવ ભૂલી જઈને પોતે દુર્ગપુરના સ્વયં માલિક છે, એ પ્રમાણે માનવા લાગ્યા। અભય રાજા અન્ન, જળ અને વસ્ત્ર વડે સાધુ સંતોની પણ એવા ભાવથી સેવા કરતા કે તેમની અનન્ય સેવાથી પ્રસન્ન થયેલા સંતો પણ પૂર્વના ભક્તજનોએ કરેલી મહાન સેવાને પણ ભૂલી જતા। ગોપી ભટ્ટ, બેચર, લાલજી, ભગવાનજી, રામચંદ્ર, કૃષ્ણજી વગેરે બ્રાહ્મણ ભક્તો પણ શ્રી હરિની પ્રેમપૂર્વક પરિચર્યા કરીને પોતાના જીવનને ધન્ય માનવા લાગ્યા। નાનભક્ત, અલૈયા ખાચર, રાઠોડ, નાગમાલા વગેરે ઉત્તમ ક્ષત્રિય ભક્તજનો ગાઢ અનુરાગથી નિરંતર શ્રી હરિની સેવા કરવા લાગ્યા। માવજી, કૃષ્ણજી, આંબો, ઉકો, હરજી, રામજી, મેઘજી વગેરે વૈશ્ય ભક્તજનો પણ પરમ હર્ષપૂર્વક શ્રી હરિની પરિચર્યા કરીને જીવનને ધન્ય માનવા લાગ્યા। રમા, અમરી, અમુલા, ક્ષેમા, સ્વર્ણા, અમી, રતિ, ફૂલી, દિવ્યા આદિક સ્ત્રી ભક્તોએ પણ શ્રી હરિની પ્રેમપૂર્વક પરિચર્યા કરી। ત્યારબાદ અભય રાજાએ શ્રી હરિ દુર્ગપુરમાં પુષ્પદોલોત્સવ ઉજવશે એવા આમંત્રણો પોતાના સંદેશાવાહક દૂતો દ્વારા દેશ દેશાંતરમાં રહેતા ભક્તજનોને પાઠવ્યા।
હે રાજન, અભય રાજાએ શ્રી હરિના આદેશથી ઘડા, ગાગર તથા મોટા મોટા હોજ રંગથી ભરાવ્યા અને ગુલાલના મોટા મોટા ઢગલા તૈયાર કરાવ્યા. ભગવાન શ્રી હરિએ ઉત્તાશનીના બીજે દિવસે અરેમા દેવતાના ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રમાં હરિભક્તો દ્વારા સુંદર શોભાયમાન પુષ્પનો હિંડોળો તૈયાર કરાવ્યો. પુષ્પથી શણગારેલા સુંદર હિંડોળામાં શ્રી હરિએ બાલમુકુંદ ભગવાનને પધરાવીને વિધિ પ્રમાણે પૂજન કર્યું તથા સંતો પાસે દોલોત્સવના પદોનું ગાન કરાવ્યું અને સ્વયં શ્રી હરિ પણ બાલમુકુંદ ભગવાનને ઝુલાવવા લાગ્યા. તે સમયે ગાયક સંત વૃંદે વીણા, તાલ, મૃદંગ આદિક વાજિંત્રોના નાદ સાથે હોળાષ્ટકના પદોનું આદરપૂર્વક ગાન કર્યું. ત્યારબાદ ભગવાન શ્રી હરિ ભક્ત વૃંદની સાથે ભગવાન બાલમુકુંદની આગળ ગુલાબ તથા રંગની ઝડીઓ વરસાવતા રંગથી ખેલવા લાગ્યા તથા ઉત્સાહી ભક્તવૃંદ પણ મસ્ત બનીને પરસ્પર રંગોત્સવ રમવા લાગ્યા. એક બાજુ સધવા નારીઓ મનુષ્યોનું મંગલ કરતા ભગવાન શ્રી કૃષ્ણના બાલ ચરિત્રોનું ગાન કરતી કરતી પરસ્પર રંગોત્સવ રમવા લાગી. તેમજ વિધવા નારીઓ જે રીતે પોતાના શરીરને ગુલાલાદિક રંગનો સ્પર્શ ન થાય એ રીતે દૂર ઊભા રહીને ભક્તજનોની સાથે રંગે રમતા શ્રી હરિના દર્શન કરવા લાગી. સુવર્ણની પિચકારી દ્વારા શ્રી હરિએ ભક્તજનો ઉપર રંગનો છંટકાવ કર્યો અને ગુલાલની ગરદી મચાવી. ભક્તજનોએ પણ પ્રસાદીભૂત રંગ તથા ગુલાલને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કર્યો. ભગવાન શ્રી હરિએ ભક્તજનોની સાથે મધ્યાહ્ન સમય સુધી રંગ ક્રીડા કરીને ઉન્મત્ત ગંગાના નિર્મળ નીરમાં સ્નાન કર્યું. પછી શ્રી હરિએ બાલમુકુંદ ભગવાનને ઉત્તમ પ્રકારના નૈવેદ્યનું નિવેદન કર્યું ને આરતી ઉતારી શયન કરાવ્યું. 4 પ્રકારના સ્વાદિષ્ટ ભોજનથી સમગ્ર ભક્તજનોને ઈચ્છા અનુસાર તૃપ્ત કરીને શ્રી હરિએ સ્વયં ભોજન સ્વીકાર્યું અને તે જ દિવસે મધ્યાહ્ન સમયે સુંદર સભાનું આયોજન કર્યું. સ્વયં શ્રી હરિ સભાના મધ્ય ભાગમાં સિંહાસન પર વિરાજમાન થયા તથા સમગ્ર ભક્તવૃંદ શ્રી હરિની ચારેય તરફ વીંટળાઈને બેઠા ને ચકોર પક્ષી જેમ ચંદ્રમાને નિહાળે તેમ સંતવૃંદ, ગૃહસ્થ ભક્તજનો, સધવા તથા વિધવા સ્ત્રીઓ અને ઇતર ભક્તજનો પણ શ્રી હરિના મુખચંદ્ર સામે નેત્રવૃત્તિ સ્થિર કરીને સભામાં યથાયોગ્ય ઉપસ્થિત થયા. ત્યારબાદ સર્વ ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રી હરિ જીવ પ્રાણી માત્રનું મંગલ કરતા શાસ્ત્ર સંમત મધુર વચનો કહેવા લાગ્યા કે, હે ભક્તો, તમારા સર્વેના આત્યંતિક કલ્યાણનું કારણ હું તમને જણાવું છું. તે તમે સર્વે સાવધાન મનથી શ્રવણ કરો. જેના અંતરમાં કલ્યાણની ઈચ્છા હોય તેમણે નિરંતર મન, કર્મ અને વચનથી સત્પુરુષનો સમાગમ કરવો. પૂર્વે આ લોકમાં જે મનુષ્યો સંસારના બંધન થકી મુક્ત થયા છે તે સર્વે સંત સમાગમના માધ્યમથી જ થયા છે તેમ તમે નિશ્ચય જાણો. ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનો અનુપમ મહિમા પણ સત્પુરુષના સમાગમથી જ જણાય છે અને એ મહિમાથી ભવબંધનને વેદતી ભક્તિ પ્રગટ થાય છે. અજ્ઞાન રૂપી અંધકારથી અંધ થયેલા મનુષ્યોને સત્પુરુષો જ્ઞાનરૂપી નેત્રમણીનું દાન કરે છે. તેમજ ધર્મ અને અધર્મનો નિર્ણય પણ સત્પુરુષના માધ્યમથી જ સમજાય છે. વિદ્વાન પુરુષો થકી પણ ન સમજી શકાય તેવા વેદ, શાસ્ત્ર અને પુરાણોના સિદ્ધાંતોને સત્પુરુષો થકી જ રૂઢી રીતે સમજી શકાય, પણ બીજાથી નહીં.
ભવસાગરમાં ડૂબકા ખાતા અને કામાદિક રૂપ મગરમચ્છોએ પકડેલા મનુષ્યોને બચાવવા માટે કેવળ સત્પુરુષો જ સમર્થ બને છે. અધર્મી ગુરુઓ રૂપ કાળા નાગના મુખમાંથી નીકળતા વિપરીત જ્ઞાનના ઉપદેશ રૂપી હળાહળ કાળકૂટ વિષથી મરણને શરણ થતા મનુષ્યોના વિષને ઉતારનારા સત્પુરુષો તો વિષ વૈદ્ય સમાન છે. હે ભક્તો, આત્મા અને પરમાત્માના સ્વરૂપનું વિજ્ઞાન પણ સત્પુરુષોના માધ્યમથી જ સમજાય છે. અને તેવા સત્પુરુષોને પણ શાસ્ત્રોક્ત લક્ષણથી ઓળખવા. હવે તે સત્પુરુષોના લક્ષણો કહીએ છીએ તે સાંભળો. કામ, ક્રોધ અને લોભ ઉપર વિજય મેળવતા હોય, મત્સર ને માને રહિત, સ્વાર્થ, મમતા, અહંકારે રહિત હોય, અહિંસા ધર્મનું ને શાસ્ત્રોક્ત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હોય, સત્ય બોલતા, દયાળુ સ્વભાવના, ભગવત સ્વરૂપમાં અનુરાગી, વિષયોના ભોગમાં વિરક્ત હોય, તેમજ પોતાના આત્માને ભાવનાથી બ્રહ્મ સ્વરૂપ માનીને શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરતા હોય, આ પ્રકારના લક્ષણોના માધ્યમથી સત્પુરુષને ઓળખવા અને તેનો નિરંતર તેમનો સમાગમ કરવો તથા તેમના વચનો અંતરમાં ધારણ કરવા. આ પ્રકારના લક્ષણે સંપન્ન સત્પુરુષો જ જીવ પ્રાણી માત્રનું સર્વ પ્રકારે હિત કરે છે. તેથી ભગવત સ્વરૂપમાં મન જોડતા સત્પુરુષોને વિશે મુમુક્ષુએ પૂર્ણપણે વિશ્વાસ કરવો ને તેમને આદરપૂર્વક માનવા, પૂજવા, જમાડવા તથા તેમની યથાયોગ્ય પરિચર્યા કરવી. કારણ કે સાધુઓ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે અને તેના થકી આ જગતમાં કોઈ પણ અધિક નથી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિની સર્વ જીવ પ્રાણી માત્રનું હિત કરતી વાણીનું શ્રવણ કરી સભામાં ઉપસ્થિત સર્વ ભક્તજનોએ પોતાના મસ્તક પર ધારણ કરી. ત્યારબાદ સર્વના નિયંતા શ્રી હરિએ સર્વ ભક્તજનોને પોતપોતાના પૂર પ્રત્યે જવાની આજ્ઞા આપી. તે સમયે સભાસદોની વચ્ચે અભય રાજા ઊભા થયા અને પ્રણામ કરીને કહેવા લાગ્યા, ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે શ્રી હરિએ દુર્ગપુરમાં પુષ્પ દોલોત્સવની સત્સંગ સભામાં સંત સમાગમની પ્રશંસા કરી એ નિરૂપણ નામે 30મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.